હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી ચટાકેદાર બટાકાનું રસાવાળું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ શાક ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે 4 મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા. એની ઉપરની છાલ ઉતારીને આમાંથી 2 બટાકા નાની ટુકડીમાં કાપી લઈશું અને 2 બટાકા મેશ કરી લઈશું. 1 નંગ લાલ પાકું ટામેટું લીધું અને લીલા મસાલામાં 3 નંગ તીખા લીલા મરચાં, 5 કળી સૂકું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો. લીલા મસાલાની સાથે ટામેટું પણ ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એક નાનું મિક્સર જાર લીધું, એમાં લીલા મસાલા નાની ટુકડીમાં કાપી લીધા હતા એ લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે એ જ મિક્સર જારમાં ટામેટું કાપી લીધું હતું એ ઉમેરીને એને પણ સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. તૈયાર કરેલી પેસ્ટ મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. હવે આગળના સ્ટેપમાં એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરું છું. રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલું બેસન ઉમેરું છું. બેસનને તેલ સાથે મિક્સ કરીને એનો કલર બદલાયો ત્યાં સુધી શેકી લીધું. હવે એમાં 2 નંગ લાલ વઘારના મરચાં અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે એમાં બેઝિક મસાલા અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન મીઠું અને શેઝવાન ચટણી અડધા સ્પૂન જેટલી ઉમેરું છું. એનો ટેસ્ટ આમાં બહુ જ સારો લાગે. હવે થોડીવાર માટે ગેસ ફ્લેમ લો તરફ રાખીને પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે દરેક મસાલા અને ટામેટાની પેસ્ટ પણ સારી રીતે શેકાઈ જાય. 2 થી 3 મિનિટ જેવી થાય એટલે પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. આમાં મસાલા સારી રીતે શેકાઈ ગયા એટલે તેલ છૂટું પડી ગયું. હવે આ ટાઈમ પર કાપેલા અને મેશ કરેલા બટાકા આમાં ઉમેરી દઉં છું. મસાલા સાથે બટાકા સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર પછી આ શાકમાં 1 કપ જેટલું પાણી ઉમેરું છું. હવે બીજું અડધો કપ પાણી લીધું, એમાંથી જરૂર પ્રમાણે આમાં થોડું ઉમેરું છું. કારણ કે હજુ આ શાક ઉકળશે એટલે રસો ઘટ્ટ થઈ જશે, માટે ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી દઉં છું. આ ટાઈમ પર શાકનો રસો એકવાર ટેસ્ટ કરી લઉં છું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું છે માટે અડધી ટીસ્પૂન જેટલું ઉમેરું છું. હવે થોડીવાર માટે પેન ઉપર ઢાંકણ લગાવીને શાક રાંધી લઈએ, એટલે બાફેલા બટાકામાં મસાલાના ફ્લેવર આવી જાય. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. શાક સારી રીતે ઉકળીને રંધાઈ ગયું એટલે એમાં ઉપર તેલ છૂટું પડી ગયું. ગેસ ફ્લેમ લો તરફ કરીને શાકમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. શાક તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને પેનમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લઉં છું. બટાકાનું સુપર ટેસ્ટી ગરમા ગરમ રસાવાળું શાક તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ એકદમ ટેસ્ટી ચટાકેદાર બટાકાનું રસાવાળું શાક બપોરના કે સાંજના ટાઈમ પર ગરમા ગરમ રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકાય. ઘરમાં કોઈક શાક ન હોય ત્યારે કે સાંજના ટાઈમ પર ખાવા માટે જો આવું શાક બનાવવામાં આવે તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. અચાનક મહેમાન આવે ત્યારે પણ આ શાક બનાવી શકાય. માટે આ બટાકાના રસાવાળા શાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.